નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના તાજા સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા એક નજર આજની હેડલાઇન્સ ઉપર। પોલેન્ડમાં લોકોએ હવે ગુજરાતી ઠાઠવાળી રજવાડી ચા પણ પીવા લાગ્યા છે। પોલીસ ડોગ હવે દારૂ શોધી કાઢશે। 7.28 કરોડ લોકોએ આવકવેરો ભર્યો છે। પોલેન્ડમાં પીએમ મોદીને મળવા માટે પડાપડીના સીન સામે આવ્યા છે। એક જ દિવસમાં 1200 સૈનિકોના મોત થયા છે। એમ્સ દિલ્હીના ડોક્ટરોને કામ પર પાછા ફરવાની અપીલ કરવામાં આવી છે। આ અભિનેત્રીએ 14 વર્ષમાં 9 ફ્લોપ ફિલ્મો આપી છે। નીચે ઉતર, શખ્સ ચડી ગયો પાણીની ટાંકી પર। બદલાપુરમાં 300 સામે FIR, 72ની ધરપકડ અને SITની રચના કરવામાં આવી છે। ફિલ્મ માટે મંજૂરી માંગી તો અમિત શાહે કાગળ ફેંકી દીધો। જુનિયર ડોક્ટરોની હડતાળ સમેટાઈ ગઈ છે। એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી છે। અન્નાકાપલ્લે ફાર્મા પ્લાન્ટ બ્લાસ્ટમાં 17 લોકોના મોત થયા છે। સાવચેત રહો, ટ્રાયના નામે ફેક કોલ આવી શકે છે અને 24મી ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધનું એલાન। હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો મહાવિકાસ આઘાડીએ 24મી ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યું છે। મહારાષ્ટ્રમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર, બળાત્કારની ઘટનાઓ અને સરકારની અસંવેદનશીલતાનો આરોપ લગાવતા મહાવિકાસ આઘાડીએ મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યું છે। ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના બદલાપુરમાં શિક્ષક દ્વારા યૌન ઉત્પીડનની ઘટનાને લઈને જનતા રસ્તા પર ઉતરી આવી હતી। વિપક્ષ પણ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવચેત રહો, ટ્રાયના નામે ફેક કોલ આવી શકે છે। દેશમાં છેતરપિંડીની નવી ટેકનિક સામે આવી ગઈ છે। આમાં છેતરપિંડી કરનારાઓ ટ્રાયના નામે ફોન કરે છે અને નંબર બ્લોક કરવાના નામે અંગત માહિતી માંગે છે। માહિતી મળતા જ તેઓ છેતરપિંડી કરે છે। હવે ટ્રાયે કહ્યું છે કે અમે નંબર બ્લોક કરવા માટે કોઈને કોલ કે મેસેજ કરતા નથી। આવી સ્થિતિમાં લોકોએ આવા ફેક કોલથી સાવધાન રહેવા માટે જણાવવામાં આવ્યું છે અને આવા કોલ વિશે તરત જ એન્ફોર્સમેન્ટ એજન્સીઓને જાણ કરવી જોઈએ। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનાકાપલ્લે ફાર્મા પ્લાન્ટ બ્લાસ્ટમાં 17 લોકોના મોત થયા છે। આંધ્રપ્રદેશના અચ્યુથાપુરમમાં બુધવારે એક ફાર્મા કંપનીની ફેક્ટરીમાં આગ લાગી હતી। આ ઘટનામાં અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે। આ ઘટનામાં 33થી વધુ લોકો ઘાયલ પણ થયા છે। વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે લોકો ડરી ગયા હતા। ટીમોએ ઘટના સ્થળે પહોંચીને રાહત કાર્ય શરૂ કર્યું હતું। ડીએમએ જણાવ્યું કે ફેક્ટરીમાં 381 કર્મચારીઓ 2 શિફ્ટમાં કામ કરે છે। લંચ બ્રેક દરમિયાન બ્લાસ્ટ થયો હતો। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી આવી છે। મુંબઈથી તિરુવનંતપુરમ જઈ રહેલા એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ અરાજકતા ફેલાઈ ગઈ હતી। ફ્લાઇટ તિરુવનંતપુરમમાં ઉતરી હતી અને ક્રૂ સહિત તમામ 135 મુસાફરો તરત જ વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। બોમ્બ સ્ક્વોડ વિમાનની તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી કાંઈ પણ મળ્યું નથી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુનિયર ડોક્ટરોની હડતાળ સમેટાઈ છે। રાજ્યના જુનિયર ડોક્ટરોની હડતાળ સમેટાઈ ગઈ છે। જુનિયર ડોક્ટર એસોસિએશને જણાવ્યું હતું કે CRPF તૈનાત કરવા સહિતની અમારી સુરક્ષા અંગે રાજ્ય સરકાર દ્વારા તમામ માંગો પૂરી કરવાની ખાતરી આપવામાં આવી છે, જેથી અમે BJ મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર હડતાળ પૂર્ણ કરવા પર સહમત થયા છે। અમે અમારી ફરજ પર પરત ફરીએ છીએ। ઉલ્લેખનીય છે કે 16 ઓગસ્ટથી ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફિલ્મ માટે મંજૂરી માંગી, અમિત શાહે કાગળ ફેંક્યો। કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ ગોપીએ સ્પષ્ટ કહ્યું છે કે જો તેઓ ફિલ્મોમાં કામ નહીં કરે તો તેઓ મરી જશે। તેમણે કહ્યું છે કે ફિલ્મ મારું પેશન છે અને જો હું ફિલ્મ નહીં કરું તો હું મરી જઈશ। મેં ગૃહમંત્રી અમિત શાહ પાસેથી 20થી 22 ફિલ્મોમાં અભિનય કરવા માટે સંમતિ માંગી છે, પરંતુ તેમણે કાગળ ફેંકી દીધો। મેં પાર્ટીને પહેલાં જ કહી દીધું હતું કે મને મંત્રી બનવામાં કોઈ રસ નથી। આશા છે કે મને જલ્દી રાહત મળશે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બદલાપુરમાં 300 સામે FIR, 72 લોકોની ધરપકડ અને SITની રચના કરવામાં આવી છે. મહારાષ્ટ્રના બદલાપુરમાં 2 છોકરીઓના યૌન શોષણની ઘટના સામે હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા. તોડફોડ કરી, પોલીસ પર પથ્થરમારો કર્યો અને રેલવે ટ્રેક બ્લોક કર્યો. હવે પોલીસે લગભગ 300 પ્રદર્શનકારીઓ વિરુદ્ધ FIR નોંધી છે, તો 72 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સની તપાસ માટે IG આરતી સિંહના નેતૃત્વમાં SITની રચના કરવામાં આવી છે. આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના સારંગપુરમાં શોલે ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા હતા. શહેરના સારંગપુર વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી ઉપર મોડી સાંજે એક વ્યક્તિ ઉપર ચડી ગયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કર્યું, પણ સર્કલ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સામે આવેલી માહિતી અનુસાર આ વ્યક્તિ મંદબુદ્ધિનો છે અને પહેલાં પણ આવું કામ કરી ચૂક્યો છે. વ્યક્તિને નીચે ઉતારીને પોલીસને સોંપવામાં આવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ અભિનેત્રીએ 14 વર્ષમાં 9 ફ્લોપ ફિલ્મો આપી છે. શ્રદ્ધા કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 14 વર્ષથી વધુ સમયથી કામ કરે છે. તેણે ફિલ્મ તીન પત્તીથી ડેબ્યુ કર્યું હતું, પરંતુ તે ફ્લોપ સાબિત થઈ હતી. તેને વાસ્તવિક ઓળખ મોહિત સુરીની ફિલ્મ આશિકી 2થી મળી હતી. ત્યાર પછી શ્રદ્ધાએ પોતાના કેરિયરમાં ક્યારેય પાછું વળીને જોયું નથી. આ 14 વર્ષમાં શ્રદ્ધાની 9 ફિલ્મો ફ્લોપ રહી છે. શ્રદ્ધા કપૂરની સ્ત્રી 2 થિયેટરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ 300 કરોડના ક્લબમાં પણ સામેલ થઈ ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમ્સ દિલ્હીના ડોક્ટરોને કામ પર પાછા ફરવાની અપીલ. એમ્સના પ્રવક્તા ડોક્ટર રીમા દાદાએ કહ્યું છે કે અમારા ડાયરેક્ટર શ્રીનિવાસે રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશનને કામ પર પાછા ફરવા વિનંતી કરી છે, કારણ કે દૂરના સ્થળોએથી આવતા દર્દીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે અમારા ડોક્ટરોને સુરક્ષાની ખાતરી આપી છે. તેઓએ આ માટે 2 સમિતિઓની રચના કરી છે. એમ્સને 2900 સુરક્ષા ગાર્ડ મળ્યા છે. CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક જ દિવસમાં 1200 સૈનિકોના મોત. યુક્રેન સાથેના યુદ્ધમાં મંગળવારે 1210 રશિયન સૈનિકો માર્યા ગયા. યુક્રેનિયન આર્મી અનુસાર 24 ફેબ્રુઆરી 2022થી શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 6,03,000 રશિયન સૈનિકોએ જીવ ગુમાવ્યો છે. યુદ્ધ દરમિયાન 8,522 ટેન્ક, 16,542 બખ્તરબંધ વાહનો, 17,216 આર્ટિલરી સિસ્ટમ, 1,166 રોકેટ સિસ્ટમ, 928 એર ડિફેન્સ સિસ્ટમ્સ, 367 એરોપ્લેન, 328 હેલિકોપ્ટર, 13,902 ડ્રોન, 28 જહાજો અને 1 સબમરીનનો નાશ કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલેન્ડમાં PM મોદીને મળવા માટે પડાપડી. હાલ પોલેન્ડના પાડોશી દેશ યુક્રેન અને રશિયામાં યુદ્ધ ચાલી રહ્યું છે, એટલે તમામ લોકોની નજર PM મોદીના આ પ્રવાસ પર રહેવાની છે. PM મોદી જ્યારે પોલેન્ડ પહોંચ્યા ત્યાં સૌપ્રથમ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલેન્ડમાં રહેતા ગુજરાતીઓ PMની એક ઝલક જોવા માટે પડાપડી કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 7.28 કરોડ લોકોએ આવકવેરો ભર્યો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે 31 જુલાઈ 2024 સુધીમાં રેકોર્ડ 7.28 કરોડ આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે, જે ગયા વર્ષ કરતાં 7.5% વધુ છે. આ વર્ષે 58.57 લાખ લોકોએ પ્રથમ વખત ટેક્સ ભર્યો છે. આ સાથે નાણામંત્રીએ અધિકારીઓને સૂચના આપી છે કે કરદાતાને મોકલવામાં આવતી નોટિસ કે પત્રોમાં સરળ ભાષા અને શબ્દોનો ઉપયોગ કરો. અધિકારીઓએ તેમની સત્તાનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો જોઈએ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ ડોગ હવે દારૂ શોધી કાઢશે. પોલીસ ડોગ સ્ક્વોડને ખાસ તાલીમ અપાતી હોય છે. જ્યારે ડોગ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય ત્યારે બાદ તેને ગુનેગારોને શોધવામાં ખાસ રોલ હોય છે. પોલીસ પાસે હાલમાં 180 ડોગ છે. આ તમામ ડોગને અમદાવાદમાં ટ્રેનિંગ આપવામાં આવે છે. વિસ્ફોટકો, ટ્રેકર ઉપરાંત દારૂને શોધવા માટેની પણ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. ત્યારે ગુજરાતના DGએ 2 ડોગને દારૂ શોધવા અંગેની તાલીમ આપવાનો હુકમ કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલેન્ડમાં લોકોએ હવે ગુજરાતી ઠાઠવાળી રજવાડી ચા પીવા લાગ્યા.
પોલેન્ડના લોકો વધારે પડતી બ્લેક ટી પીતા હોય છે, પરંતુ આપણા એક ગુજરાતી ભાઈએ તેઓને આ ટેવથી છુટકારો અપાવી દીધો છે. છેલ્લા 3 વર્ષથી પોલેન્ડમાં ચાયવાલા કેફે ખુલ્યું છે. તેઓએ જણાવ્યું છે કે મોટાભાગે પોલેન્ડના લોકો અમારા ગ્રાહક છે. પોલીસ લોકો ઇન્ડિયાની વિઝિટ પણ વારંવાર કરતા હોય છે. ત્યાં સ્ટ્રીટ ફૂડ ખાતા હોય છે. એકવાર અહીંયા કોઈ આવે છે ત્યારબાદ તે અમારો કાયમી ગ્રાહક બની જાય છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.